નમસ્કાર દર્શક મિત્રો, GSTV અને ધ HBK ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતના આજના આ પ્રથમ એપિસોડમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે એપિસોડ છે ધોરણ 10ના ગણિત વિષય માટેનો છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પણ જે ચેપ્ટર છે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. તો અહીંયા થોડી આપણે વાત કરી લઈએ આ ચેપ્ટરને લઈને. તો એરિયા અને વોલ્યુમ આ બે શબ્દ વચ્ચેનો અર્થ જો વિદ્યાર્થીઓ સમજી જાય તો મોટાભાગના દાખલામાં જે એમને પ્રોબ્લેમ નડે છે એ સોલ્વ થઈ જાય. કારણ કે અહીંયા જે પરિમાણ ડાયમેન્શનની વાત કરવાની છે કે ભાઈ એક પરિમાણ કોને કહેવાય, બે પરિમાણ કોને કહેવાય અને ત્રણ પરિમાણ કોને કહેવાય. તો અહીંયા તમારે લંબાઈ છે, ઊંચાઈ છે, તમે અંતર માપો છો, એ બધું સિંગલ ડાયમેન્શનમાં આવે. એટલે કે એને ફક્ત લંબાઈ હોય, એ સેન્ટીમીટર હોય, મીટર હોય અથવા તો કિલોમીટર હોય. ત્યાર પછી આવે છે એરિયા. એરિયા એટલે કોઈ પણ બંધ સમતલીય આકૃતિએ સમતલનો જેટલો ભાગ રોકેલો હોય એ ભાગનું માપ એટલે એરિયા. અને એરિયાને હંમેશા 2 ડાયમેન્શન હોય. એટલે આપણે એનો એકમ લખીએ હંમેશા સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર. તો પછી વાત આવે વોલ્યુમની, તો ત્યાં 3 ડાયમેન્શન હોય. એટલે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. તો ત્યાં તમે જ્યાં પણ સૂત્ર એપ્લાય કરો ત્યાં એની અંદર 3 પરિમાણ આવે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની ડિટેલમાં જે ચર્ચા કરવાની છે એ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે શ્રી CJ પટેલ સાહેબ. અને તમને આ બોર્ડની અંદર આ ચેપ્ટરનો જે ગુણભાર છે, આ ચેપ્ટર પૂરતી જ વાત નહીં પરંતુ સમગ્ર ગણિતની અંદર તમે કેવી માઇક્રો લેવલે ભૂલ કરો છો એનું પણ સુંદર માર્ગદર્શન આપવાના છે વિદ્યાર્થી મિત્રો. અને એવું કહેવાય છે કે ભાઈ દાખલાની અંદર એક પદ ખોટું હોય, કેટલા? એક જ પદ ખોટું હોય તો પણ આખો દાખલો ખોટો લાગે છે અને આપણને માર્ક તો બોર્ડની પરીક્ષામાં મળતા નથી. બરાબર? તો આ તમારી જે નાની નાની ભૂલો છે જે તમારા માર્કને માઇનસ કરે છે, એની જગ્યાએ આપણે આજે નાની નાની ભૂલોને સુધારીને તમારા માર્ક પ્લસ કરવાના છે. તો વધારે સમય ન લેતા આજે તમારે એરિયા અને વોલ્યુમ ઉપર જે માર્ગદર્શન આપવાનું છે CJ પટેલ સાહેબ, તો એમને રિક્વેસ્ટ કરું, પ્લીઝ CJ પટેલ સાહેબ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 13 અને પ્રકરણ 14 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળની વાત કરીશું. બોર્ડની પરીક્ષામાં આ બંને ચેપ્ટરનો ગુણભાર 8 + 8 16 માર્ક્સનો છે. અત્યારે આપણે લગભગ 10 થી 12 માર્ક્સનો લોડ આવી જાય, 10 થી 12 માર્ક્સ આવી જાય એ રીતે આપણે ચર્ચા કરીશું. એમાં લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશ, લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ અને વર્તુળ સંબંધિત બીજા ક્ષેત્રફળની ચર્ચા કરીશું. જેમાં સૌ પ્રથમ આપણે સૂત્રો જોઈ લઈએ. R ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આંતર્યો હોય તો તે ચાપની લંબાઈ L = πr θ/180 થાય. અહીંયા ચાપની લંબાઈ એટલે લઘુ ચાપની લંબાઈ તમારે જોવાની છે. ચાપ શબ્દ લખે એટલે લઘુ ચાપ સમજવાનો. તો અહીંયા આકૃતિમાં ABC એ લઘુ ચાપ છે, સામે ADC એ ગુરુ ચાપ છે અને બંને ચાપ ભેગા થાય એટલે વર્તુળ બનાવે છે. એટલે લઘુ ચાપ એ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે થીટા કહેવાશે અને એના આધારે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર πr θ/180 મળશે. હવે લઘુવૃત્તાંશ કોને કહેવાય? તો લઘુવૃત્તાંશ આકૃતિમાં OABC દ્વારા બતાવેલો છે. રેખાંકિત ભાગ એ રેડ લાઈન દેખાય છે એ છે. એ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/360 થાય. હવે લઘુવૃત્તાંશ એ ખરેખર વર્તુળનો જ ભાગ છે. તો સામે વર્તુળનો જે બીજો ભાગ મળે છે એ ગુરુવૃત્તાંશ છે, OADC. તો આપણે સમજી શકીએ કે વર્તુળમાંથી લઘુવૃત્તાંશ બાદ કરીએ તો આપણને ગુરુવૃત્તાંશ મળે છે. એટલે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો નવું કંઈ યાદ રાખવાનું નથી, પણ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાથી મળશે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr², એમાંથી બાદ કરીશું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ/360, એટલે આપણને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. હવે એક કટિંગ્સ દ્વારા આપણે વાત કરીએ કે અહીંયા તમને વર્તુળ દેખાય છે, એટલે કે વર્તુળાકાર સપાટી છે અને એમાંથી આપણે જ્યારે કટ કરીએ છીએ લઘુવૃત્તાંશ એટલે બાકીનો જે ભાગ વધે છે એ ગુરુવૃત્તાંશ કહેવાશે અને બીજો ભાગ એ લઘુવૃત્તાંશ છે. એટલે આ બંને ભાગ ખરેખર વર્તુળના ભાગ છે. એટલે આ બંનેના ક્ષેત્રફળ
લઘુ અને ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળ ભેગા કરીએ એટલે વાસ્તવમાં આપણને વર્તુળનું ક્ષેત્રફળ મળે છે. હવે વૃત્તખંડની વાત કરીએ તો વર્તુળના જેમ બે ભાગો વૃત્તાંશ છે એમ વૃત્તખંડ પણ વર્તુળના જ બે ભાગો છે. એમાં લઘુ વૃત્તખંડ અહીંયા જીવા એસી બતાવેલી છે અને લઘુચાપ એબીસી એના યોગ ગણથી જે મળે છે એને લઘુ વૃત્તખંડ કહેવાશે. એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ ઓએસી જે અહીંયા કાળી લાઈનથી બતાવેલું છે એ ઓએસીનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે છે. અને બાકીનો જે ભાગ છે વર્તુળનો એ ગુરુ વૃત્તખંડ કહેવાશે. તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ બે રીતે જોઈ શકાય. એક રીત અહીંયા બતાવેલી છે કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અહીંયા જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બતાવેલું છે એ બાદ થશે. પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360 અને માઇનસ ગુણ્યા એટલે આ માઇનસ માઇનસ ત્યાં પ્લસ આવશે ત્રિકોણ ઓએસીનું ક્ષેત્રફળ. એ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ પણ વર્તુળના જ ભાગો છે. એ પણ આપણે કટિંગ્સ દ્વારા જોઈ લઈએ. જેમ વૃત્તાંશે બે ભાગ છે વર્તુળના એમ વૃત્તખંડ એ પણ વર્તુળના જ બે ભાગો છે. એટલે એ વૃત્તખંડમાં આપણે લઘુ વૃત્તખંડ કટ કરીએ તો બાકીનો જે ભાગ મળે છે એ ગુરુ વૃત્તખંડ કહેવાશે અને બીજો ભાગ એ લઘુ વૃત્તખંડ છે. એ બંને ભાગના ક્ષેત્રફળ ભેગા કરીએ તો આપણને ખરેખર વર્તુળનું ક્ષેત્રફળ મળે છે. એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. અને આ બધા ટોપિકમાં એ ખાસ કરીને તમારે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવીને આવશે. એટલે લઘુ વૃત્તાંશનું સૂત્ર યાદ રાખી લેશો પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. હવે આપણે દાખલા દ્વારા સમજ મેળવીએ કે આ ચેપ્ટરમાં કેટલીક સંયોજિત આકૃતિઓ પણ આવે છે. અહીંયા આપણે એક આકૃતિ બતાવેલી છે ચોરસ અને બીજા જે દરેક ખૂણે એ જે બતાવેલા છે એ શું બતાવેલા છે? વૃત્તાંશ બતાવેલા છે. એ ચાર એકરૂપ વૃત્તાંશ છે. વૃત્તાંશ એટલે તમારે લઘુ વૃત્તાંશ જ માની લેવાનું. એટલે ચોરસ છે એટલે લઘુ વૃત્તાંશનો જે ખૂણો છે એ 90 નો આવશે અને એ જે વૃત્તાંશ કાપેલા છે એ દરેકની લંબાઈ યા ત્રિજ્યા તરીકે એ વૃત્તાંશની ત્રિજ્યા 42 સેન્ટીમીટર આવશે અને ચોરસની લંબાઈ છે એ 1 મીટર છે એટલે કે 100 સેન્ટીમીટર. તો આપણે જે શોધવું છે ક્ષેત્રફળ એ રેખાકીય સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે આવા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આ દાખલામાં આપણે તકતીના બાકીના ભાગનું એટલે આ ભાગનું ક્ષેત્રફળ આવા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. જે અહીંયા તમે જોઈ શકો છો આવા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે સૌ પ્રથમ આપણે ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ શોધીશું અને એમાંથી આપણે શું બાદ કરી દઈશું? 4 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. એટલે તકતીનો જે બાકીનો ભાગ છે રેખાકીય સિવાયનો એ ભાગનું ક્ષેત્રફળ તમને મળી જશે. એ દાખલાની રીત જોઈ લઈએ ઝડપથી કે અહીંયા ચોરસની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર થાય. એટલે ચોરસનું ક્ષેત્રફળ જે તમે સૂત્ર નોર્મલ જાણો છો લંબાઈનો વર્ગ એટલે કે 100 નો વર્ગ 10,000 સેન્ટીમીટરનો વર્ગ અથવા તો ચોરસ સેન્ટીમીટર એકમમાં લખી શકાય. ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય. હવે લઘુ વૃત્તાંશ માટે આપણે જોયું કે ત્રિજ્યા 42 સેન્ટીમીટર છે એટલે આર બરાબર 42 સેન્ટીમીટર. ખૂણો ચોરસ છે એટલે 90 નો ખૂણો આવશે. એટલે અહીંયા તમારે 4 લઘુ વૃત્તાંશનું ભેગું ક્ષેત્રફળ શોધવું પડે. એ 4 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. ઘણાને મગજમાં પ્રશ્ન થાય પાઈ એ શું વસ્તુ છે? તો પાઈ એ ખરેખર વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર છે. એટલે વર્તુળ સંબંધિત જે કંઈ ક્ષેત્રફળના પરિમિતિના દાખલામાં એટલે કે વર્તુળની લંબાઈના દાખલામાં અને ઘનફળના દાખલામાં પાઈ 1 લેવામાં આવે છે. વર્તુળનો પરિઘ ભાગ્યા વ્યાસ એને પાઈ કહેવાશે. એ 4 લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. 4 પાઈની વેલ્યુ જો ના આપી હોય રકમમાં અહીંયા આપણને આપેલી નથી તો એ આપણે 22/7 લઈશું અને આપેલી હોય તો કૌંસમાં 3.14 આપેલી હશે એ પ્રમાણે લઈશું. અહીંયા આપેલી નથી એટલે પાઈ બરાબર 22/7 ત્રિજ્યાનો વર્ગ આર બરાબર 42 ગુણ્યા 42 નો વર્ગ એટલે
થીટા ખૂણો બરાબર 90 આવશે, છેદમાં 360. હવે અહીંયા તમે છેદ નોર્મલ કાપી શકો, એ તમારી અનુકૂળતા પ્રમાણે છેદ ઉડાડીને એનું સાદરૂપ આપીશું એટલે 5544 સેન્ટીમીટરનો વર્ગ એ 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ મળશે. હવે તમારે શું શોધવાનું છે? તકતીના બાકીના ભાગનું, એ ચોરસમાંથી આ જે વધે છે એ તકતીના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસમાંથી 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. તો તકતીના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું આવશે 10,000 સેન્ટીમીટરનો વર્ગ અને 4 લઘુવૃત્તાંશનું 5544, એ બાદ બાકી 4456 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે આ ગણતરી કરો છો ત્યારે તમારે શું સૂત્રો ખાસ ધ્યાનમાં રાખવા પડે છે. બાકી તમારે કિંમત મૂકવી, ગુણાકાર ભાગા કરવા એ તમારે બહુ સહેલી બાબત છે. એટલે સૂત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડશે આ ચેપ્ટરમાં. હવે બીજો દાખલો લઈને આપણે વાત કરીએ. અહીંયા એક ઘડિયાળ દોરેલી દેખાય છે. એક વર્તુળાકાર ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. મિનિટ કાંટાની હાલની સ્થિતિ અને 5 મિનિટ પછીની સ્થિતિથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશ એટલે શું માનવાનું? લઘુ વૃત્તાંશ માનવાનું. આપણે પાઈ 3.14 તમારે લેવાની છે. એટલે અહીંયા ઘડિયાળમાં આપણે આ કલાક કાંટો, મિનિટ કાંટો જાણો છો તમે. તો કાંટો ધારો કે 12 ઉપર છે અને 12 ઉપરથી 1 ઉપર આવે એટલે 5 મિનિટ થાય, બરાબર? તો 5 મિનિટમાં એના દ્વારા કેટલા અંશનો ખૂણો બને છે તમારે ખૂણો શોધવો પડે વૃત્તાંશના ક્ષેત્રફળમાં, અને ત્રિજ્યા શોધવી પડે. તો અહીંયા ક્યાંય ત્રિજ્યા દેખાતી નથી, ખૂણો દેખાતો નથી. તો તમારે ખૂણો કેવી રીતના શોધવો? 5 મિનિટમાં કેટલો ખૂણો બને? તો મિનિટ કાંટો જ્યારે ફરે છે 60 મિનિટ એટલે કે કલાક ફરે છે ત્યારે 360 અંશ જેટલું પરિભ્રમણ કરે છે. મતલબ 1 મિનિટમાં એ કેટલું ફરશે? 360 ભાગ્યા 60 જેટલું પરિભ્રમણ કરે. એટલે કે 1 મિનિટમાં ઘડિયાળનો કાંટો 6 અંશ જેટલું ફરે. એટલે 1 મિનિટમાં 6 અંશ. અહીંયા આપણને કેટલા આપેલા છે? 5 મિનિટ આપેલી છે. એટલે 5 મિનિટના 30 અંશ. એટલે અહીંયા એ મિનિટ કાંટા દ્વારા 30 અંશનો ખૂણો મળશે આપણને. એટલે થીટા બરાબર 30 અંશ લેવાનું. અને ત્રિજ્યા શું લેવાની? તો ત્રિજ્યા એટલે મિનિટ કાંટાની લંબાઈ, એ આપણે વર્તુળમાં ત્રિજ્યા તરીકે લઈશું. એટલે મિનિટ કાંટાની લંબાઈ r બરાબર 10 સેન્ટીમીટર. હવે પ્રશ્ન થાય કે 5ની જગ્યાએ 10 મિનિટ આપી હોય, 15 મિનિટ આપી હોય તો કેટલાનો ખૂણો લેવો આપણે? તો એક આપણે ઘડિયાળ દ્વારા સમજી લઈએ. અહીંયા કાંટો આપણે મિનિટ કાંટો 12 ઉપર સ્થિર કરેલો છે. હવે 5 મિનિટ થાય એટલે એ કાંટો 1 ઉપર આવશે. કેટલાનો ખૂણો બન્યો? 5 મિનિટમાં 30 અંશનો ખૂણો આપણે બતાવ્યો. 10 મિનિટમાં કેટલા અંશનો ખૂણો થાય? 30 વત્તા બીજા 30 થશે તો એ 10 મિનિટમાં 60 અંશનો ખૂણો બનાવે. બીજી 5 મિનિટ આગળ જશે એટલે કે 15 મિનિટમાં કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. આગળ જે પ્રમાણે 4 ઉપર કાંટો આવેલે 120 અંશનો ખૂણો બને. એટલે ટૂંકમાં તમારે 5 મિનિટમાં 30 અંશનો ખૂણો બને છે એવું યાદ રાખશો. એના કરતાં સહેલું શું યાદ રહેશે? 1 મિનિટમાં 6 અંશ બને એટલે 7 મિનિટ આપી હોય તો 6 સિત્તા 42 અંશનો ખૂણો બને. એ રીતે તમે થીટા શોધી શકશો. હવે તમારું કામ બહુ સહેલું થઈ જાય છે. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો એ સ્થિતિથી બનતા. તો એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r² થીટા અપોન 360. ફરીને ફરીને એ સૂત્ર આવે છે. પાઈ 3.14 આપેલી છે એટલે આપણે 3.14 લઈશું. ત્રિજ્યા મિનિટ કાંટાની લંબાઈ એ ત્રિજ્યા તરીકે 10 ગુણ્યા 10 આનો વર્ગ છે એટલે, અને ખૂણો આપણે 30નો શોધ્યો, છેદમાં 360. છેદ કાપીને આપણે એનું સાદરૂપ આપીશું 26.17 સેન્ટીમીટરનો વર્ગ. ઘણી વખતે દશાંશ ચિહ્ન પછી ભાગ ચાલ્યા જ કરતો હોય, બરાબર, એક્ઝેક્ટ જવાબ ના આવતો હોય તો દશાંશ ચિહ્ન પછી તમારે 2 દશાંશ સ્થળ સુધી ભાગ ચલાવવાનો. કેટલા? 2 દશાંશ સ્થળ સુધી ભાગ ચલાવવાનો, આગળ જવાની જરૂર નથી. હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. આમાં 3 મીટર ઊંચા અહીંયા શંકુ બતાવેલો છે અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના 4 તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈશે? પાઈ 3.14 લેવી આમાં પણ. હવે
એ તંબુનો જે આકાર છે શંકુ જેવો છે એવું તમને આપેલું છે. એમાં કેટલા ચોરસ મીટર કાપડ જોઈએ, મતલબ તમારે એ શંકુનું વક્ર પૃષ્ઠફળ શોધવું પડે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા વક્ર પૃષ્ઠફળ શોધવું પડે. તો એનું સૂત્ર આપણે ધ્યાનમાં રાખવું પડે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. અહીંયા આપણે 4 તંબુ બનાવવાના છે, મતલબ 4 શંકુનું વક્ર પૃષ્ઠફળ શોધવાનું છે. હવે એમાં એલ આવે છે એટલે એલ પહેલાં શોધવું પડે, એ પણ સૂત્ર તમને આવડવું જોઈએ. અહીંયા આપણે એની રીત જોઈએ કે શંકુ માટે પહેલાં તો ત્રિજ્યા આર બરાબર ડી ભાગ્યા 2 એટલે કે વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને 8 મીટર આપેલો છે, 2 વડે ભાગો એટલે 4 મીટર એની ત્રિજ્યા મળશે. અને શંકુની ઊંચાઈ તો 3 મીટર આપેલી છે, એટલે ત્રાસી ઊંચાઈ એલ શોધવાનું સૂત્ર આવશે એલ વર્ગ બરાબર એચ વર્ગ વત્તા આર વર્ગ. જ્યાં એચની વેલ્યુ આપણે 3 મૂકીશું, 3નો વર્ગ વત્તા આરની વેલ્યુ 4નો વર્ગ એટલે કે 9 વત્તા 16 25. એલનો વર્ગ 25 છે, મતલબ એલ બરાબર શું મળશે? 5 મીટર મળશે. એટલે ત્રાસી ઊંચાઈ અથવા વક્ર ઊંચાઈ અહીંયા 5 મળે છે. હવે 4 તંબુ બનાવવા કેટલું કાપડ જોઈએ, મતલબ 4 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે કે 4 ગુણ્યા પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, એને આપણે 4 વડે ગુણવા પડશે. એટલે 4 ગુણ્યા 3.14, પાઈ આપેલી છે 3.14, ધ્યાન રાખજો આશરે 22/7 લેવાની નથી, આપી હોય તો એ 3.14 લેવાની, ગુણ્યા આર 4 છે અને એલ એ 5 મીટર આપેલું છે. એટલે એનું સાદુરૂપ તમે આપીને એનો જવાબ શોધી શકશો, 251.2 મીટરનો સ્ક્વેર અથવા ચોરસ મીટર. હવે આગળ એક દાખલો જોઈએ. મિત્રો, આમાં અગત્યની બાબત ફરી એકવાર યાદ કરાવું છું, સૂત્રો જેને આવડશે એ આ ચેપ્ટરમાં તરી જશે. સૂત્રો ખાસ ધ્યાનમાં રાખો, પછી સામાન્ય તમને કિંમત મુકતા આવડી જાય, આર કેટલી લેવાની, એલ કેટલી લેવાની, થીટા કેટલા લેવાના, અને પછી એનું સાદુરૂપ તો તમને ગુણાકાર ભાગાકાર સારા આવડતા જ હોય છે. અહીંયા એક આકૃતિ દેખાય છે આપણને કે એક નળાકાર બતાવેલો છે અને નળાકારના બંને છેડે અર્ધગોલક અથવા અર્ધગોળાકાર લગાડેલા છે. રકમ વાંચીએ. એક નળાકારના બંને છેડા અર્ધગોળાકારથી બંધ કરવામાં આવ્યા છે. નળાકારની ત્રિજ્યા 14 સેન્ટીમીટર, ત્રિજ્યા આર બરાબર 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 50 સેન્ટીમીટર છે. તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો. કુલ પૃષ્ઠફળ એટલે એ નળાકારનું વક્ર પૃષ્ઠફળ શોધવાનું અને બીજા 2 અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ શોધવાનું. એટલે અહીંયા તમને 2 સૂત્રો આવડવા જોઈએ. એ અલગ અલગ શોધીને પણ દાખલો ગણી શકાય અને બંને સૂત્રો ભેગા મૂકીને પણ દાખલો ગણી શકાય, જેની રીત જોઈએ આપણે. અહીંયા નળાકારની અને અર્ધગોલક બંનેની જે ત્રિજ્યા આપેલી છે એ 14 છે, કેમ કે બંને એક જ જગ્યાએ બંધ બેસતા કરેલા છે. એટલે નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા 14 લઈશું. હવે નળાકારની ઊંચાઈ એ 50 સેન્ટીમીટર આપેલી છે, એટલે ઊંચાઈ h બરાબર નળાકાર માટે તો એ બંને આકૃતિઓથી બનતું પૃષ્ઠફળ એ કુલ પૃષ્ઠફળ કહેવાશે. નળાકાર અને બંને અર્ધગોલકો દ્વારા બનતા પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર, અહીં આપણે ભેગું લખીએ છીએ, નળાકારનું વક્ર પૃષ્ઠફળ આવશે. તો નળાકારનું વક્ર પૃષ્ઠફળ 2 પાઈ આર એચ વત્તા બંને બાજુના અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, એટલે 2 વખત આવશે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ. ગોલકનું વક્ર પૃષ્ઠફળ
એ 4 પાઈ આર સ્ક્વેર આવશે. એટલે અર્ધગોલકનું એનું અડધું આવશે 2 પાઈ આર સ્ક્વેર. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ 2 પાઈ આર સ્ક્વેર. હવે આમાં સીધી કિંમત મૂકો તો પણ ચાલે, પણ આપણે આને હજુ સહેલું બનાવવા માટે કોમન કાઢી લઈશું, સામાન્ય કાઢી લઈશું. એટલે 2 પાઈ આર આમાં કોમન છે, આમાં 2 પાઈ આર છે અને ઇન્ટુ આર છે, એટલે 2 પાઈ આર કોમન કાઢીશું. અહીંયા એચ વધે, અહીંયા બીજા એક 2 વધશે અને આરના વર્ગમાં એક આર વધશે, એટલે 2 આર વધે. હવે તમારું કામ સહેલું થઈ જાય છે. 2 કિંમત મૂકીશું, પાઈ આપેલી નથી એટલે તમારે 22/7 લેવાની. ત્રિજ્યા આર બરાબર 14 સેન્ટીમીટર. એચ નળાકારની ઊંચાઈ આવશે 50 સેન્ટીમીટર વત્તા 2 ગુણ્યા આર ફરીથી 14. છેદ તમે આ રીતે તમારી રીતે કાપી શકો. 7 દુ 14, 22 ગુણ્યા 2 44, 44 ગુણ્યા 2 88 ગુણ્યા 50 વત્તા 14 દુ 28, એટલે 88 ગુણ્યા 78. આ ગુણાકાર આપણે ઝડપથી કરી લઈએ. 78 ગુણ્યા 88, એકમનો 0 આવશે. 88 64 વધી 6, 8 × 56 ને 6 62. હવે ફરીથી 8 વડે ગુણાકાર છે એટલે 624 આવશે. 78 ગુણ્યા 8 624. 4 4 ને 2 6, 6 ને 2 8 અને 6, એટલે કે 6864. એકમ શું લખીશું આપણે? ક્ષેત્રફળ છે અને એકમ તરીકે સેન્ટીમીટર આપેલું છે, એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર આવશે. એટલે નળાકાર અને બંને અર્ધગોલકથી બનતી સંયોજિત આકૃતિનું કુલ પૃષ્ઠફળ 6864 સેન્ટીમીટર સ્ક્વેર. ઘણી વખતે આમાં એમસીક્યુ પણ પૂછવામાં આવે છે, એટલે એકાદ એમસીક્યુની આપણે ઝડપથી વાત કરી લઈએ. દસ સેન્ટીમીટર વ્યાસ હોય અને 17 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈ હોય. વ્યાસવાળા અને 17 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈ વાળા શંકુનું વક્ર પૃષ્ઠફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓપ્શન આપે તમને 80 પાઈ, બીમાં આપે 85 પાઈ, સીમાં આપે 101 પાઈ, 170 પાઈ. અહીંયા તમને સૂત્ર આવડે છે એટલે આ ઝડપથી ખાલી જગ્યા તમે સોલ્વ કરી શકશો. વ્યાસ 10 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યા આવશે 5 સેન્ટીમીટર અને તિર્યક ઊંચાઈ એ 17 આપેલી છે. ત્રાંસી ઊંચાઈ અથવા તિર્યક ઊંચાઈ 17, એટલે એલ બરાબર 17 સેન્ટીમીટર આપેલું છે. હમણાં આપણે જોયું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા શંકુનું વક્ર પૃષ્ઠફળ શું સૂત્ર આવશે? પાઈ આર એલ. શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર પાઈ આર એલ. હવે જવાબમાં અહીંયા પાઈ લાવવાનું છે. આપણે ઓપ્શન જોતા રહેજો પાછા. પાઈની વેલ્યુ મૂકવાની નથી, પાઈમાં જવાબ લાવવાનો છે. એટલે પાઈ એ પાઈ તરીકે લખવાનું. આર બરાબર 5 અને એલ બરાબર 17, એટલે 5 ગુણ્યા 17 એટલે કે 85 પાઈ સેન્ટીમીટરનો સ્ક્વેર એનો જવાબ આવશે. હવે બીજું એમસીક્યુ જોઈ લઈએ આપણે ઝડપથી. એક વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ એ સંખ્યાની રીતે સરખા છે, તો એવા વર્તુળની ત્રિજ્યા શું થાય? વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ
સંખ્યાત્મક રીતે એટલે સંખ્યાની રીતે સરખા હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. ઓપ્શન તમને આપે 1 -1 2 4. અહીંયા શું આપેલું છે? વર્તુળનો પરિઘ, એનું સૂત્ર પાછું આવડવું જોઈએ, એટલે કે 2πr, અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ ત્રિજ્યાનો વર્ગ, એ બંને સરખા છે, અંકની રીતે બંને સરખા છે. તો આમાંથી આપણે r શોધવું છે. તો 2πr, અહીંયા પાઈ r નો વર્ગ એટલે r ગુણ્યા r. અહીંયા જે પાઈ r છે આપણે છેદમાં લાવી દઈએ. 2πr ભાગ્યા પાઈ r બરાબર r શોધવું છે. એટલે પાઈ r ઉડી જશે, છેદ કાપીશું આપણે, એટલે r બરાબર 2 આવશે. r બરાબર ત્રિજ્યા 2, જે આપણે ઓપ્શન સી આવશે, ત્રિજ્યા 2 થાય. એટલે હજુ ઘણા બધા ઉદાહરણ આમાં બની શકે, પણ અગત્યની બાબત શું છે? આમાં સૂત્રો અગત્યના છે. એટલે જે છોકરો સૂત્રો કરી જાણશે એને આ ચેપ્ટરમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે તમારે જે પ્રશ્ન પૂછો, બોલો. લઘુ વૃત્તાંશનું પરિમિતિનું સૂત્ર શું? હા, લઘુ વૃત્તાંશની પરિમિતિ, બહુ મસ્ત સવાલ છે. લઘુ વૃત્તાંશની પરિમિતિ એટલે એક પરિમાણ કહેવાય. બેને વાત કરીએ એમ તો લઘુ વૃત્તાંશ અહીંયા આપણે ચાર્ટમાં જોયું હમણાં કે અહીંયા લઘુ વૃત્તાંશ એટલે એ કોઈ ચાપ છે ABC, અને ત્રિજ્યા OA, ત્રિજ્યા OC. એની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. બાજુઓ તરીકે એક ત્રિજ્યા આવશે, બીજી ત્રિજ્યા આવશે, અને ચાપની લંબાઈ L આવશે. એટલે લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર L, ચાપની લંબાઈ, વત્તા કેટલી ત્રિજ્યા આવશે? 2 ત્રિજ્યા, L વત્તા 2 ત્રિજ્યા. બોલો બોલો, બીજો કોઈ પ્રશ્ન? બોલો 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 ઝડપથી. ગુડ મોર્નિંગ સર, મારું નામ ધ્રુવી છે. સર, પૃષ્ઠફળ અને ઘનફળના દાખલામાં એકમ લખવામાં શું ધ્યાન રાખવાનું? પૃષ્ઠફળ અને ઘનફળમાં હા. પૃષ્ઠફળ એ દ્વિપરિમાણ છે અને ઘનફળ એ ત્રિપરિમાણ છે. એટલે પૃષ્ઠફળના એકમમાં જો સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટરનો વર્ગ આવશે છેલ્લા એકમ તરીકે, અને ઘનફળમાં ત્રિપરિમાણ છે એટલે જે તે એકમનો ઘન આવશે, સેન્ટીમીટરનો ઘન અથવા મીટર ઘન અથવા જે તે એકમનો ઘન. બોલો, નેક્સ્ટ પ્રશ્ન છે કોઈ? સર ગુડ મોર્નિંગ, મારું નામ કૃષ્ણા છે. 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું? હા, બહુ સારો સવાલ છે. 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. 5 રૂપિયાનો સિક્કો એ કેવી ઘન આકૃતિ કહેવાશે? બંને બાજુ વર્તુળ આવશે 5 રૂપિયાના સિક્કામાં, અને જાડાઈ આવશે થોડી. જાડાઈ એટલે આપણે ઊંચાઈ તરીકે લઈએ છીએ. એટલે એમાં નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવે. 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે નળાકારની